હાલો મિત્રો, હું છું સુરતથી અકુબા કાઠી। આજે એક નવું જણાવવાનું કે આ વિડીયાને પહેલાં પ્રથમ તો શેર કરજો। જે કોઈની ત્યાં કોઈ મૃત્યુ થઈ ગયું હોય, ગૌઢું બુઢું કોઈ મરી ગયું હોય, એની પાછળ કોઈ ભજન રાખવાના હોય સુરતના આજુબાજુ વિસ્તારમાં, અને કોઈને શ્રદ્ધાંજલિ માટે કોઈ કાંઈ બોલવાનું હોય એ આપણે ફ્રીમાં બોલી આપશું। અને પછી ગુજરાતી ગીત છે, જિગ્નેશ કવિરાજના ગીતો છે, પછી અનેક એવા ગીતો, ગુજરાતી ગીતો છે, શાયરી છે, જોક્સ છે, કોમેડી છે। બધી રીતે આપણને કુદરતે જે કળા આપી છે એ કળા તમારી સમક્ષ હું રજૂ કરીશ અને ફરીમાં હું પ્રોગ્રામ કરી આપીશ। દૂર જવાનું હોય તો એનો ખર્ચો આવવા જવાનો એ જે પ્રોગ્રામ કરે એનો રહેશે। એટલે આપણે સૌ સાંભળો અને એક અલગ તરહથી ગીત બધાય જૂના છે પણ અલગ તરહથી એક અવાજ કાઢીશ એટલે બધાને મજા આવે। જેસા જેસા માનવી વેસી વેસી વાતડીઓ કરીએ તો મજા આવે। અત્યારે નકરી ઓલું બધું લઈને બેસી જાવ તો ન મજા આવે। તો એ નામ ધારણ ધરો ઉસકા ધારણ જો દિવારણ કરેગા કુપા તકી ખાદ દિન कैद जैसे मोहब्बत बिन वित्रुआ तो सितु न आनिया करेगा आदमी का तोला एक बोल में बिसानी करता हुई कीजिए नवर न कीजिए कुछ माथું રહી જાય શેવાળમાં ટાંગા રહી જાય બહાર પોતાનું ખાઈને ગામની આંખે નહીં થવાનું। ધરાવીણ ધાણનો નિબજે ને કુળવીણ મારું નો હોય ઓઢાકર જેસલ જખરો નિબજે જેની માં ઓથલ પદમણી હોય થિયા હોય ન્યા થાય બીજે બધે નો થાય। આ દેશનું સંવિધાન જેણે લખ્યું એની ઉપર અમુક સટકોરા ઉડાડતા હોય પણ એવા બાબા સાહેબને પણ આપણે વંદન કરવાનું મન થાય। ભગવાન બુદ્ધ જે ક્ષત્રિય છે એને પણ વંદન કરવાનું મન થાય। અને અનેક એવા રાજા સુરવીર ભક્તો સંતો થઈ ગયા છે પણ એ આ ધરતી અમારી ધરતી હોરડ જગ જૂની ગઢ જૂનો ગીર નાર ન્યા તો હાવજડા હેંજાળ બી અમારા નમણા નરને ના। અહીંયા જાતિ ભાતિ વગેરેના પ્રોગ્રામ કરવાના હોય તો જ મને બોલાવજો। આપણે કોઈ જાતિ ભાતિ જાણતા નથી। હું એક માણસ છું અને મને જે જીભે સરસ્વતી છે એ આપની સમક્ષ રજૂ કરું છું। મિત્રો, રૂડી અને રણિયામણી હોળી પાછી હરિયાળી હેતાળ પણ સારણ આમાં માયક ને તબલા ને બેનજોન હોય ને તો ઓર ઢાળ પડી જાય। પણ સારણ યા ગીર નથી છોડવી અરે તુરા પોસું નહીં પાસાવાળ પણ સારણ યા ગીર નથી છોડવી અરે તુરા પશુને પાસાવાળ। પછી માંગડા વાળોનું ગીત છે, એ મામા મારી પદ્માને કેજો તમે જાજે રાજુ હારો અધૂરી રહી મારી પીતોડી રે માણારાજ। એવા અનેક ગીતો, અનેક જોક્સ, અનેક વાર્તાઓ, અનેક ઇતિહાસો હું આપની સમક્ષ રજૂ થવાનો છું। એટલે તમને આ વિડીયો કીધું છે શેર કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં। અને કોમેન્ટમાં જે કોઈ મારા નંબર છે 9510616304 જે કોઈને કાંઈ પ્રોગ્રામ આજુબાજુ સુરતના વિસ્તારમાં કરવાનો હોય ઓરવું છે તો આપણે કાંઈ લેવાના નહીં આવે પણ સૌને મજા આવે। સૌ પરિવાર સાથે બેસી અને અમારા વિડીયા સાંભળો, એવા વિડીયા બનાવવાના છે। અને આજ લગીમાં જે ઢોંગ ધતિંગ આપણે કોઈ વસ્તુ માની લો કોઈથી કાંઈ થઈ ગયું હોય તો એ લીધે આપણે એ વિસ્તારમાં પડવાનું નથી અને સૌને સત્યનો રસ્તો બતાવવાનો છે। દિવસ જેદી દોયલા ને વિપતના વાદળા સડી જાય તેદી હગા વાલા વેરી બની જાય તોય કોઈ નહીં દેખાય આપણું। जिंदा रवि नहीं जाते कवि नहीं जाते हूँ कीधु से तारे नहीं जाते रवि नहीं जाते जहाँ हम कवि जाते हैं। सिंहना पंजा ने तमे एम न जोड़ावी सको जे हूँ मारा मन थी बोलतो ने तमे अहींया बंदूक राखीने कहो कि तमे सनेड़ो गाओ लाल लाल सनेड़ो तो ये आपणथी बोधुं ज वागतुं होय। तबलावाळाने कहो तमे झुम झुम छक छक झुम झुम छक छक એ તબલા વગાડતો હોય, મજીરા વગાડતો હોય તો અલગ તરહથી એનો હોશથી અવાજ આવતો હોય। અને અમે જે હૃદયથી બોલતા હોય અહીંયાના ભાવથી કરો આકલો તો ઢીંગલો છીછરા તણો ધૂણે એમ અલગથી બોલતા હોય એટલે એ વાતોની માલપા તો બહુ સરસ મજાની વાતો કરવી હોય। બેન ભાઈની હોય, મા દીકરાની હોય, બાપ દીકરાની હોય,
मित्रतानी होय। मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामत करनी पावे। अरे मित्र ऐसा कीजिए कि सुख में पीछे रहे और दुख में आगे आवे कि मारा भाई मुंजातो नहीं। એને મિત્ર કહેવાય। એવી મિત્રતાની વાતો લઈ અને આપની સમક્ષ હું કોઈ બી જગ્યાએ તમારે પ્રોગ્રામ કરવાનો હોય તો કહેજો, મારા નંબર આપેલા છે મિત્રો। હું કે આપણે કોઈ પૈસાની મોહ માયા છે નહીં। એ પૈસો પ્યાર કરાવે જગતમાં, પૈસો પ્યાર કરાવે। એ પૈસો મારું ને તારું કરાવે, વળી પાછો વેર કરાવે જગતમાં, પૈસો પ્યાર કરાવે। એ દશરથ રાજા ઘરમાં બેઠા હવે, આજ હવે સૌને સમજાવે રે ગણમૈયા આવે। આ કેદી હવે રામ રાજ આવે, એ આ દેશમાં કેદી હવે રામ રાજ આવે। જવાહરલાલ નેહરુ ગયા, ગાંધીજી ગયા, હવે મોદીજી આવી ગયા। હવે અને પૂછે કે મોદીનો આવાજ છે, અને અમે તો હોય છે એક મનોરંજન માટે સારો વિડીયો બનાવીને તમને લોકોને રાજી કરવા માટે કરતા હોય। બાકી તો અનેક ડાકલા પણ અમને વગાડતા આવડે તો સાંભળી લેજો। અંધશ્રદ્ધા વિશે ડાકલું કેવું વાગે। જાગી જાને હવે મારા અંધશ્રદ્ધાના કાળા માથાના માનવી। એ જાગી જાને જોજે ને પછી જોયા જેવી થાય, તારા ખિસ્સા ખાલી થાય। આ ખિસ્સા ખાલી કરી દેશે। તમે તમારા ધર્મને માનતા હોય ને ન્યા માનો, બધે માનવા જાઓ ને અહીંયા ત્યાં ફરજો ને તો આખી જિંદગી તમારી નીકળી જાય ને તોય તમે સુખી નહીં થાઓ। આ અનેક વસ્તુ શીખવા માટે એવું કરવું પડે છે। અને જે 9 મહિના ઉદરની માલપા જે જનેતાએ જે ધાવણના ઘૂંટડે ઘૂંટડે આપણને શીખવાડ્યું હોય એ આપણે શીખવતા હોય। તો ધન કુકજી જા બાઈ ને જા શિવાજી જન્મો હતો, એ તલવાર કેરી ધાર પડજણ ધર્મ ને રાખ્યો હતો। પડકાર કરતી પુત્ર નહીં મર જાય શિવા સમર મેદાનમાં, હમ દેશની એ આયરમણી અમરશે ઇતિહાસમાં। એ ભલ ગયો નિજ ઓરડે એનું અલ્પમુખ આસદ કર્યું, એ પોઢેલ સાપો પિંગલે એને વસ્ત્ર મૂકવું પર ધર્યું। જીભાન કરડીને જોગ માયા સીધાવી સગવાસમાં, અમ દેશની આવી જનેતાઓ હજી અમર છે ઇતિહાસમાં। જ્યાં જ્યાં દીકરાએ હારા કામ કર્યા છે તો કે કોનો દીકરો, કે જીવંતિકાબાઈનો જાયો મહારાણા પ્રતાપ, કે કોનો દીકરો, કે જીજાબાઈનો દીકરો છત્રપતિ શિવાજી, કે કોનો દીકરો, કે રાઠોડબાઈનો દીકરો। આવા અનેક ક્ષત્રિયો રાજપૂતો, એમાં 18 આલમની માલપા હર કોઈ સંતો ભક્તો સુરવીરો દાતારો ભક્તો થઈ ગયા હોય। પણ અમારા નાનપણથી રામવાળાનો ડૂહો હતો કે જનની જાણતો ભગત જણજે ને કા દાતાર કા સુર ન કર રેજે માં વાજડી તું મદ ગુમાવે સિનૂર। એ માં દીકરાને જન્મ દે ને તો કા તો ભગતને જન્મ દેજે, કા તો દાતારને દેજે ને કા સુરવીરને દેજે, નકર રેજે માં વાજડી તું પોતાનું ખાય અને ગામની આખ્યા થાય ને અવેડાને ડાટા કાઢે એવા દીકરાને જન્મ દેતી નહીં બા। એ માથી મોટું કોઈ નહીં ભળે હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ હે મૈયા તુજને। આવી માવુને જે નમે છે પોતાની જન્મ દેનારી પોતાની દીકરી હોય એના આજે પણ અમુક હવારમાં ચાંદલો કરાવતા હોય। એટલે આ વિડીયાને તમે શેર કરજો ને કોમેન્ટમાં સારું લાગજો ને, જેને કોઈને કોઈ ગરીબ માણસના આપણે શું છે गरीबों का मसीहा कोई बनता नहीं है, अगर बन गया तो उसको गरीबों कभी छोड़ता नहीं, उसकी साथ में हरदम चलेंगे हम, एक दूसरे की साथ में कंधे से कंधा मिला के चलेंगे हम। अब देश के अंदर में जो कलाकार है उसको पीछे से हटाएंगे हम, अगर आगे आगे अगर पूरी कृपा हो गई अपने ऊपर माँ सोनबाई की।
એ અંધારા કળજુગમાં ઉતર્યા મળી તુરા બાળક ભેગા નો થાય અંજવાળા કરજે આશીર્વાદ ના તું તો મઢડા વાળી માં સોનલ 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 હે જનગણ મન યગી ભારત જય ભારત ભાગ્ય વિધાતા પંજાબ પછી ગુજરાત મરાઠા જય હિન્દ જય હિન્દ જય 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 હિન્દ જય સંવિધાન. શેર કરી દેજો મિત્રો.